રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ ટીઆરપી ગેમ ઝોન હવે ડેથ ઝોનમાં ફેરવાઈ ગયો છે। રાજકોટની જે ઘટના બની તેને ગુજરાતમાં ચારેકોર હાહાકાર મચાવી દીધો છે। મૃત્યુઆંક વધીને 33 પહોંચી ગયો છે તો મૃતકોના શવ એટલી ખરાબ રીતે ગંભીર રીતે દાઝી ગયા છે કે તેને ઓળખવા માટે હવે ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। આગ કેમ લાગી તેને લઈને હવે અમુક કારણો સામે આવી રહ્યા છે। તેવું કહેવામાં આવી રહ્યું છે કે એસીમાં જોરદાર વિસ્ફોટ થયો, જેને લઈને જે આગ છે તે પ્રચંડ બની અને ફેલાઈ ગઈ। ઉપરાંત ત્યાંની રાઇડ્સ અને જનરેટરને ચલાવવા માટે હજારો લીટરમાં પેટ્રોલ અને ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેને લઈને આગ ખૂબ જ બેકાબૂ બની। માત્ર 30 જ સેકન્ડમાં આ આગ એટલી આગળ વધી ગઈ કે ત્યાં જે હાજર રહેલા લોકો હતા તે લોકોને બહાર નીકળીને પોતાનો જીવ બચાવવાનો પણ મોકો ન મળ્યો। આ દુર્ઘટનાને લઈને રાજકોટના તમામ ગેમ ઝોનને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે, તો મુખ્યમંત્રીએ સ્પેશિયલ એસઆઈટીની રચના કરી અને તાત્કાલિક તપાસના આદેશો પણ જાહેર કર્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની ઘટના બની તેમાં લગભગ 32થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેને લઈને ઘણા મૃતદેહો એવા છે કે જેમની ઓળખ પણ કરવી મુશ્કેલ બની ગઈ છે, જેમના માટે ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ બની છે। તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલની બહાર આ તમામ મૃતકોના પરિવારજનોની ભારે ભીડ અને સાથે જ શહેરીજનોની પણ ભારે ભીડ જોવા મળી હતી, જેના માટે ડીએનએ ટેસ્ટ કરવા માટે તેમના માતા પિતા અને ભાઈ બહેનોના પણ લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ટીઆરપી ગેમ ઝોનના ઓનર યુવરાજસિંહ સોલંકી અને માન વિજયસિંહ સોલંકી છે અને સાથે મેનેજર નીતિન જૈન છે। જેવી આ દુર્ઘટના બની તે ત્રણેયની સાથે સાથે 40 વ્યક્તિઓનો સ્ટાફ તાત્કાલિક જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો, જોકે બાદમાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી। હવે પ્રશ્ન એ ઊભો થાય કે છેલ્લા 4 વર્ષથી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ધમધમે છે। 2000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું 2 માળનું આ ગેમ ઝોન છે, પણ તેમની પાસે એનઓસી નથી। એનઓસી વગર ગેમ ઝોન ચાલુ કઈ રીતે કરવામાં આવ્યું, પૂરતા સાધનો અને ફાયર સેફટી ન હોવા છતાં પણ એમને મંજૂરી કઈ રીતે મળી। ત્યારે પણ આવી દુર્ઘટનાઓ સર્જાય ત્યારે તંત્ર પોતાના બચાવની કામગીરી માટે હંમેશા મોડી રાત હોય કે વહેલી સવાર હોય ઘટના સ્થળે દોડી આવતું હોય છે। આ કિસ્સામાં પણ તંત્રની જ બેદરકારી હતી, કારણ કે કોઈ પણ પ્રકારની એનઓસી કે ફાયર સેફટી વગર જે ટીઆરપી ગેમ ઝોનને માન્યતા આપવામાં આવી તેની પાછળ જે વ્યક્તિએ જે ફોર્મમાં સાઇન કરી હશે તે વ્યક્તિ જ જવાબદાર છે, પણ એમની ભૂલ છુપાવવા માટે તેઓ સહાનુભૂતિ બતાવતા હોય છે। તેવી જ રીતે મોડી રાત્રે 3 વાગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત પણ કરી। તેઓએ જણાવ્યું કે આખી ઘટના પાછળ કોણ જવાબદાર છે, શું કારણ હતું, અને જે લોકોએ લાપરવાહી દર્શાવી છે તે તમામ લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે। તેના માટે સ્પેશિયલ એસઆઈટી કમિટીની રચના કરવામાં આવી છે, જેઓને મોડી રાત્રે જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને તે લોકો તેના પર કામગીરી કરી રહ્યા છે। હું તમારી સામે આવીશ અને તમને બધી જ ઘટના વિશેના જે ખુલાસાઓ છે તે આપીશ। રાજકોટમાં બનેલી આ દુર્ઘટનાના જે ભણકારા છે તે છેક દિલ્હી સુધી વાગ્યા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વગેરે જેવા નેતાઓએ ટ્વીટ કરીને તે અંગેની શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે। તો સાથે જ જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તે લોકો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પણ શુભકામનાઓ આપી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે મૃતકો છે તેના પરિવારજનોને 4 લાખની સહાય, તો જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓને 50,000ની સહાય પણ જાહેર કરી છે। તો સાથે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ માનવતા બતાવી છે અને ટ્વીટના માધ્યમથી જણાવ્યું છે કે રાજકોટમાં જેટલા પણ કોંગ્રેસી કાર્યકરો હોય તે લોકો તંત્રને સહકાર આપે અને જે ઘટના બની છે તેમાં જે બધી તપાસ છે તે કરવા માટે પણ સાથ અને સહકાર આપે। બીજી બાજુ દેશમાં લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, પણ નેતાઓ માટે તો 365 દિવસ રાજનીતિ છે તે લોહીમાં જ દોડતી હોય છે। રાજકોટમાં જે દુર્ઘટના બની તેને લઈને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ
ભાજપ પર આકરા પ્રહારો અને આક્ષેપો કર્યા છે। તો સાથે જ ભાજપના જ એક ધારાસભ્ય રમેશ તિલાડા જાહેરમાં લોકોની વચ્ચે આ ઘટના પર હસતા જોવા મળ્યા, જેનો પણ લોકો ભારે વિરોધ કરી રહ્યા છે। ફ્લેશબેકમાં જઈએ અને પૂર્વમાં બનેલી દુર્ઘટનાઓ પર જો સવિસ્તાર નજર કરીએ તો એક્ઝેક્ટ 5 વર્ષ પહેલા એટલે કે 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયેલો। આ વખતે પણ જે વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાંથી નીચે કૂદી રહ્યા હતા અને પોતાના જીવ બચાવવાના જે પ્રયત્નો કરી રહ્યા હતા તે દ્રશ્યો ખૂબ જ કરુણ હતા। તે વખતે પણ 22થી વધારે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કારણ એ જ હતું કે તે વિભાગમાં તે ટ્યુશન ક્લાસમાં સેફટી માટેના કોઈ પણ સાધનો ન હતા અને કોઈ પણ વ્યવસ્થા પણ નહોતી। તેના પછી ઓક્ટોબર 2022માં જે મોરબીમાં ઝૂલતા પુલની ઘટના થઈ, જે પુલ તૂટવાથી લગભગ 130થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો, ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, તે પણ ખૂબ જ દર્દનાક હતી। તેમાં જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી, તેની અટકાયત કરવામાં આવી, પણ એ અધિકારીઓ, એ તંત્રો કે પછી એ વિભાગ પર પ્રશ્ન શું કામ ન ઉઠ્યા જેઓએ એ ફોર્મમાં સાઇન કરી? પૂરતી વ્યવસ્થા ન હોવાથી પણ જે લોકોને મંજૂરી મળી ગઈ તેના માલિકો હોય કે તે લોકોના જે જવાબદાર વ્યક્તિઓ હોય તેની ધરપકડ કરવામાં આવે છે, તેના પર બધી જ કાયદેસર કાર્યવાહીઓ કરવામાં આવે છે, પણ તે તંત્રના અધિકારીઓને કોઈ પ્રશ્ન શું કામ નથી પૂછતું? તાજેતરમાં જ વડોદરામાં પણ જે બોટમાં વિદ્યાર્થીઓ સવાર હતા, પ્રવાસીઓ જઈ રહ્યા હતા, તેની બોટ પલટી ખાવાથી પણ બાળકોના વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા। તો આ પ્રકારની જે દુર્ઘટનાઓ હોય એ વારે વારે બનતી રહે છે। કદાચ લોકોને એવું થાય કે આ હવે અંતિમ હશે, હવે તંત્ર સુધરશે, હવે તંત્ર જાગશે અને જે તમામ કાર્યવાહીઓ થવી જોઈએ તે કરશે, આનાથી વધારે હવે દર્દનાક ઘટનાઓ જોવાનો વારો નહીં આવે। પણ થોડાક મહિનાઓ થાય અને તંત્ર પણ ભૂલી જાય અને લોકો પણ ભૂલી જાય અને એ જ દુર્ઘટનાઓનું પુનરાવર્તન થાય। રાજકોટના ટીઆરપીમાં જે અગ્નિકાંડની ઘટના બની તેમાં હવે હાઈકોર્ટે સીધી દખલઅંદાજી કરી છે, સાથે જ એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તે પ્રકારે જે હવે હાઈકોર્ટે લાલ આંખ બતાવી છે તેને લઈને લાગી રહ્યું છે કે પહેલાંના જે તમામ કિસ્સાઓ બન્યા, જે ઘટનાઓનું પુનરાવર્તન થતું રહ્યું છે, કદાચ હવે તેવી ઘટનાઓને સબક મળશે અને તંત્ર છે તે આ પ્રકારની જે લાપરવાહી કરતા જે ઇન્સ્ટિટ્યૂટ હોય, જે હોટેલો હોય કે જે ગેમ ઝોન હોય તેમાં બધી જ કાયદેસર કાર્યવાહી કરે, ફાયર સેફ્ટીની ચકાસણી કરે, તે પણ હવે જરૂરી બની ગયું છે। અને રાજ્ય સરકાર જે છેલ્લે આવા મૃતકોના જીવની માત્ર 4 લાખની કિંમત બતાવીને તે લોકોના પરિવારજનોને ચૂપ કરાવી દેતા હોય છે, પણ આ પ્રકારની કદાચ હવે દાદાગીરી છે, આ પ્રકારની જે લાપરવાહી છે તે લોકો ચલાવી નહીં લે। નમસ્કાર।